બધાની કહાનીમાં વિલન અલગ અલગ હોય છે, પણ અમારી કહાનીમાં તો અમે જ વિલન હતા. આ ઉપર એક શાયરી થઈ જાય કે ગુનેગારો કી દુનિયા में गुनाह कर बैठे, अच्छी थी वो जिंदगी जिसे बर्बाद कर बैठे. આ મિત્ર ભાઈબંધ એની વાત છે. મજા આવશે, કેમ કે ભાઈબંધમાં કેટલી તાકાત હોય છે તમને ખબર છે કે સુદામા હતા ને, એ કૃષ્ણ ભગવાન પાસે ગયા ને, એને માગવું નહોતું પડ્યું, પણ ત્રિલોકના નાથને ખબર હતી કે મારા મિત્રને હેની જરૂર છે. મહાભારતના યુદ્ધમાં કર્ણને ખબર હતી અંજામની, ચારે તો રહેતા વાર, પણ એમાં ઉભો તો ને ઈ જ મારો સાચો યાર. મિત્રમાં એટલી તાકાત હોય છે, કેમ કે બાળક સમજતા શીખીએ એટલે એના પપ્પા એમ કે તારા માસી છે, મામા છે, ફુવા છે, બધું કે, પણ મિત્ર માણસ પોતે બનાવે. કેમ કે કોઈ પણ જગ્યાએ અટવાનો હોય ને, જો મિત્ર કામ આવે ને બીજો કોઈ ન કામ આવે. એવા મિત્રની વાત કરું છું, અને તમને મજા આવશે અને મોટિવેશન મળશે, અને તમારી બાળપણની જૂની યાદો તાજા થાય. અમારી આઈડીને ફોલો કરો, સેવ કરો, લાઈક કરો અને શેર કરો. અમે બધા મિત્ર એક સોસાયટીમાં રહેતા હતા. એ સોસાયટી નહોતું, મોટું નગર હતું. આ તો શરમ ન આવે એટલે અમે એને સોસાયટી કીધી, કેમ કે અમારા આજુબાજુમાં બધા નગર જ હતા. ભગુનગર, ઘનશ્યામનગર, જગદીશનગર, આવા બધા નગરમાં જ અમે મોટા થયા છે. અમે બધા મિત્રો 15 થી 20 જણા એક હારે રહેતા હતા. એક હારે મીન્સ એક સોસાયટીમાં, એક રૂમમાં નહીં. તો એ કાયદો હતો કે સરકારી પ્રોપર્ટી કોઈ તમે જાહેરમાં ઉપયોગ ન કરી શકો, પણ કાયદો તોડવો એ જ અમારો ફાયદો હતો. અમારી સોસાયટીની બાજુમાં એક મોટી સરકારી સ્કૂલ હતી. વાવણી ટાણે ખેડૂત વરસાદની વાટ જોઈને બેઠો હોય, એમ ગલ્લે બિચારો કૂતરો જેમ પાર્લેજીની વાટ જોઈને બેઠો હોય, એમ અમે બધા મિત્રો સ્કૂલ બંધ થવાની વાટ જોઈને બેઠા હોય. કારણ એ જ હતું કેમ કે અમારી સોસાયટીની આજુબાજુમાં કોઈ ક્રિકેટ ગ્રાઉન્ડ નહોતું, એટલે જ અમે શાળાના ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતા હતા. ક્રિકેટ રમવા માટે બેટની જરૂર પડે, બોલની જરૂર પડે, અને માણસોની જરૂર પડે, અને સ્ટમ્પની જરૂર પડે. હાચું કહું, અમારી પાસે બેટ, બોલ અને માણસો જ હતા, સ્ટમ્પ તો હતું જ નહીં, કેમ કે અમે કોઈ કામે ન જતા. બાળપણમાં અમે કોઈ કામે ન જતા, પણ મજા આવતી. અત્યારે અમે બધાય કામે જવી, પણ મજા નથી આવતી. 15-20 મિત્રોમાં એક જણા પાસે સાયકલ હતી, કારણ કે અમારી પાસે ક્યાંથી હોય, અમે તો કામે જતા જ નહીં. અને એક પાસે સાયકલ હતી. સાયકલ એટલે જરૂરી હતી, કેમ કે તે સ્ટમ્પનો વેત નહોતો. એનું જે વ્હીલ હોય ને, અમે સ્ટમ્પ તરીકે ઉપયોગ કરતા. એને અડે એટલે આવું. પણ એક દી થયું એવું કે એને બહાર જવાનું છું. જે સાયકલ વાળો મિત્ર હતો ને, બહાર એટલે બહાર ગામ જવાનું છું. અને અમે મૂંઝાણા. અમારી પાસે બેટ, બોલ અને માણસો હતા, પણ સ્ટમ્પ નહોતું. અમારી હાલત લેંઘામાં નાડી ન હોય ને એવી હતી. આ પીડા ઈ જ સમજી શકે જેને નાડી વગરનો લેંઘો પહેર્યો હોય ને. અમે બધા મિત્ર એક ઓટલા ઉપર બેઠા હતા. જાણે 52 વીઘા જમીન વેચાઈ ગઈ હોય એમ, પણ હાચું કહું, અમારે કોઈ પાસે જમીન જ નહોતી. અમારે તો ખાલી 3 ટાઈમ જમી લેવાય એવું જ હતું. એવામાં અમારી સોસાયટીમાં એક નવો ભાડૂત રહેવા આવ્યો હતો. અમને બધાને મૂંઝાયેલા જોઈને ઈ ભાડૂતે અમને કીધું કે તમારે કોઈ પણ મદદની જરૂર હોય તો મને કહેજો, મારથી જે મદદ થાય હું કરે. પણ અમારામાંથી કોઈ બોલ્યું નહીં. એટલે બીજી વાર એને પૂછ્યું, મૂંઝાઓમાં હું બેઠો છું. આ શબ્દ સાંભળીને અમારામાં એક લીડર હતો, અને એક જ નીડર હતો. એનું નામ હતું પંકજ. કહેવાય છે ને કે યુદ્ધ જીતવા માટે સેનાની તો જરૂર પડે, પણ સેનાપતિની પેલા જરૂર પડે. એમ અમારી ટીમમાં સેનાપતિ તરીકે એક પંકજ જ હતો. એને કીધું કે અમારે ક્રિકેટ રમવું છે, પણ અમારી પાસે બેટ છે, બોલ છે, ખેલાડી છે અને ગ્રાઉન્ડ છે, પણ સ્ટમ્પ નથી. ભાઈ અમને કીધું બસ એટલી જ વાતમાં તમે મૂંઝાઈ ગયા હતા. મારી ઘેરે લૂના પડ્યું છે, તમારે લૂના તો હાલ છે ને? અમે કીધું લૂના હું ગમે હાલ છે, કેમ કે ડૂબતો માણા જેમ તણખડું પકડે ને એમ અમે લૂના પકડી લીધું. જાણે ભર ઉનાળામાં 2 કિલોમીટર સાયકલ હાકીને કોઈ માણા આવ્યો હોય, અને જી એસીમાં જી ટાઢક થઈ હોય ને, એવી અમારા મનની ટાઢક થઈ. એ સમયમાં અમને બધાને ગાડી આવડતી, નાનો હોય, મોટો હોય, વૈસલો હોય, બધાને આવડતી, પણ દોડતા હાંકતા નહીં. અમારી ટીમમાં એક જણાની લંબાઈ પૂરી હતી.
એનું નામ કલ્પેશ હતું, ઈ હું પોતે. એવામાં પંકજે કીધું કે કલ્પેશ તું ગાડી દોરી લે, અમે પાછળથી ધક્કો મારશું. કારણ કે પંકજ કહે અમારા હાથ હેન્ડલે તો આંબી જાય છે પણ પગ જમીન ઉપર નથી આમતા, કેમ કે અમારી બધાની લંબાઈ ઓછી છે. એવામાં ગાડીવાળા ભાઈ બોલ્યા કે ગાડી તો તમે લઈ જાઓ છો પણ ગાડીની જવાબદારી તમારી ટીમ ઉપર રહેશે. પણ અમને તો અમારી ટીમ ઉપર ભરોસો જ હતો. જેમ મહાભારતમાં કૃષ્ણ ભગવાનને દુર્યોધન ઉપર ભરોસો હતો કે સમાધાન નહીં કરે, એટલો જ વિશ્વાસ અમારી ટીમ ઉપર હતો. ગાડીવાળા ભાઈએ કીધું કે ગાડીમાં કાંઈ પણ થાય તો જવાબદારી તમારી. એવામાં કલ્પેશ બોલ્યો કે ગાડીમાં જો તમારી કાંઈ પણ થાય ને તો જવાબદારી મારી. આ શબ્દ સાંભળીને જે અમારી ટીમમાં જોશ આવ્યો છે ભાઈ એનું કાંઈ ન કહેવાય. જાણે લંકામાંથી જેમ રાવણને મારીને જેમ રામની સેના રાજી થઈ હોય ને એવી અમારી સેના રાજી થઈ હતી. એવામાં પંકજ બોલ્યો કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી, સડી નહીં એનું લબર પણ ચાલશે. આવા શબ્દ સાંભળી પછી જાણે જેમ લગ્ન કરવા વરાજો જાતો હોય, આગળ વરાજો ને પાછળ જાનિયા, એમ અમે ઉપડા લૂના દોરીને. પછી અમે લૂના દોરીને ગ્રાઉન્ડમાં પહોંચ્યા. સ્કૂલમાં ગ્રાઉન્ડમાં જઈને અમે બે ટીમ પાડી. એમાં એક પંકજની હતી અને એક કલ્પેશની હતી. ટીમમાં એક જ નિયમ હતો કે કોઈ પણ ટીમ હારશે એને ઘેરેથી પાણીની બોટલ લાવવાની રહેશે, ઈ પણ ઠંડી. કેમ કે એ સમયે અમારી પાસે ચા પીવાનો કપ નહોતો.